અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર હોવાની ચેતવણી નિષ્ણાતો આપી રહ્યા છે। એક અંદાજ મુજબ જો પરમાણુ યુદ્ધ ફાટી નીકળે છે તો ફક્ત 2 દેશો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જ બચી શકશે, પરંતુ ત્યાં જીવન સરળ નહીં રહે। વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ જો વિશ્વભરમાં 12,000 પરમાણુ મિસાઇલનો ઉપયોગ થાય તો લગભગ 5 અબજ લોકોના મોત થઈ શકે છે અને સમગ્ર પૃથ્વી પર ન્યુક્લિયર વિન્ટર એટલે કે પરમાણુ શિયાળો સર્જાઈ શકે છે। આ સ્થિતિમાં દુનિયામાં લગભગ 10 વર્ષ સુધી ભારે ઠંડી અને અંધકાર છવાઈ જશે, કારણ કે પરમાણુ વિસ્ફોટોમાંથી નીકળતા અગ્નિના ગોળા 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાન સુધી પહોંચી શકે છે। આયોવા અને યુક્રેન જેવા કૃષિ વિસ્તારો 10 વર્ષ સુધી બરફથી ઢંકાયેલા રહેશે। સૂર્યપ્રકાશના અભાવે તાપમાન -20 થી -30 ડિગ્રી સુધી ઘટી શકે છે અને ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જશે, જેના કારણે કરોડો લોકો ભૂખમરાનો ભોગ બની શકે છે। વાતાવરણમાં આશરે 150 મિલિયન ટન ધુમાડો છૂટી શકે છે। વૈશ્વિક વરસાદમાં 90% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગંભીર દુષ્કાળ પડી શકે છે। એવો અંદાજ છે કે શરૂઆતના વિસ્ફોટમાં બચી ગયેલા 2 થી 3 અબજ લોકો બાદમાં ભૂખમરાને કારણે મૃત્યુ પામશે। આ જ કારણ છે કે નિષ્ણાતો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને સલામત માને છે, કારણ કે તેમના દરિયાઈ પ્રભાવથી તાપમાન એટલું નહીં ઘટે કે ખેતી સંપૂર્ણપણે બંધ થઈ જાય।